તો બીજી તરફ ગાંધીનગરમાં કેન્સર જાગૃતિ માટે એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું। પુસ્તક વિમોચન અને કેન્સર જનજાગૃતિ દિવસનું મહત્વ દર્શાવતા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું। લેખિકા વીના પટેલના પુસ્તક બાળ અમૂલ્ય ઘરેનું કાર્યક્રમનું જે રીતે લોકાર્પણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેટ્રો કલ્ચરલ ક્લબના પ્રમુખ મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। મુખ્ય અતિથિ હરીશ ત્રિવેદીએ કહ્યું હતું કે આવા કાર્યક્રમો લોકોમાં જાગૃતિ લાવે છે। દરેક વ્યક્તિએ પોતાની રહેણીકરણી બદલવાની જરૂર છે। અને સાહિત્યકાર છું, એની સાથે સાથે મેટ્રો કલ્ચરલ ક્લબની ચેરમેન છું। તમે જે પુસ્તક લખ્યું છે વાળ અમૂલ્ય ઘરેણું છે, તેના વિશે બે શબ્દો કહેશો? વાળ અમૂલ્ય ઘરેણું એક શીર્ષક જ માત્ર બતાવે છે કે ડોક્ટરોની ટીમ અને જે લોકોએ કેન્સર સર્વાઈવર કર્યું હોય એવા પેશન્ટ જે બનેલા હોય અને કેર થયું હોય એવી ટીમ સાથે અમે લોકો અહીંયા બોલાવેલા અને એ ટીમ અને એ લોકોએ જે ડૉક્ટર કૌમિલ અને ડૉક્ટર રાજવીર બંને સારા કેન્સરના એક્સપર્ટ ડૉક્ટરો હતા। એમને કેન્સર વિશે લોકોને બહુ જ સારું માર્ગદર્શન આપ્યું કે ભાઈ કેન્સર એ કંઈ ભવ્ય અને પેલો રોગ નથી કે જેનાથી મટી ના શકે। એ કેન્સર ક્યોરેબલ છે અને એને સારી ટ્રીટમેન્ટ કરીએ અને સારા એના નવા ટેકનોલોજી સાથે જો એની દવાઓ કરીશું તો કેન્સર 95% લોકોને મટી જાય છે। એટલે કેન્સર માટે જેટલી અવેરનેસ હોય અને મહિલાઓ અને ખાસ બાળકો અને એ બધા જે લોકો આપણી જિંદગીમાં જે લોકો અનિયમિત છે, ખાવા પીવાની ટેવોવાળા છે અને જે ખાવામાં જીવન જીવવામાં જે શૈલી બદલાઈ છે